નમસ્કાર. જરા વિચારો તો કે મોંઘા મોંઘા પ્રોટીન પાવડર અને વિટામિનની ગોળીઓ કરતાં પણ આપણા રસોડામાં જ કોઈ એવો ખજાનો છુપાયેલો હોય જે સદીઓથી આપણા પહેલવાનો અને ખેડૂતોની તાકાતનું અસલી રહસ્ય રહ્યું હોય. જુઓ, એક બાજુ છે મોંઘા અને જટિલ કેમિકલ્સવાળા સપ્લિમેન્ટ્સ અને બીજી બાજુ છે કાળા ચણા અને ગોળનું એકદમ સાદું, સસ્તું અને છતાં એટલું જ શક્તિશાળી મિશ્રણ. અને હા, આ કોઈ નવી શોધ નથી હો, આ તો પેઢીઓથી ચાલતી આવતી આપણી પરંપરા છે જેની તાકાત હવે વિજ્ઞાન પણ માની રહ્યું છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આપણે આખી વાતને કઈ રીતે સમજીશું? સૌથી પહેલાં જોઈશું કે આ તાકાતનું રહસ્ય શું છે. પછી લોહી અને ઊર્જા પર એની શું અસર થાય છે એ જાણીશું. આગળ વધીને હાડકાં અને પાચન માટેના ફાયદા અને રોગો સામે રક્ષણ કેવી રીતે મળે છે એ પણ સમજીશું. અને છેલ્લે સૌથી જરૂરી વાત, આને ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ. તો સવાલ એ છે કે આ સાવ સાધારણ દેખાતી વસ્તુઓમાં એવો તે શું જાદુ છે? જુઓ, કાળા ચણા એ તો પ્રોટીન અને ફાઇબરનો ભંડાર છે, આપણા સ્નાયુઓ માટે અને પાચન માટે એકદમ જરૂરી. અને ગોળ એ તો જાણે આયન અને એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો છે, જે શરીરમાં નવું લોહી બનાવે છે અને નવી ઊર્જા ભરે છે. પણ ખરી રમત તો ત્યારે શરૂ થાય છે જ્યારે આ બંને ભેગા થાય છે. એમની તાકાત જાણે કે બમણી નહીં પણ અનેક ગણી વધી જાય છે. ગોળ અહીં એક જાદુગર જેવું કામ કરે છે. એ ચણામાં રહેલા પોષક તત્વોને પકડીને શરીરની અંદર લઈ જાય છે, જેથી એ બરાબર શોષાય. પરિણામ, એક એવું સુપર કોમ્બિનેશન તૈયાર થાય છે જે એકલું ખાવા કરતાં ક્યાંય વધારે ફાયદો આપે છે. ચાલો હવે આપણા બીજા મુદ્દા પર આવીએ. શરીરમાં લોહી અને ઊર્જા, આ મિશ્રણ એમાં કેવી રીતે વધારો કરે છે? ખાસ કરીને જે થાક અને નબળાઈની સામાન્ય ફરિયાદ રહેતી હોય છે, એના માટે આ શું કરી શકે છે? શું એવું બને છે કે દિવસભર થાક જેવું લાગે, થોડું કામ કરીએ ત્યાં તો શ્વાસ ચડી જાય? તો બની શકે કે શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું હોય. અને ભારતમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. અને આ સમસ્યા માટે ચણા અને ગોળનું મિશ્રણ ખરેખર એક રામબાણ ઇલાજ જેવું સાબિત થાય છે. કેવી રીતે? ગોળ તો સીધું આયન આપીને લોહીના લાલ કણો વધારે છે, અને ચણામાંથી પણ આયન અને ફોલેટ મળે છે. એટલું જ નહીં, ગોળ તો લોહીને શુદ્ધ પણ કરે છે. શરીરમાંથી જે બિનજરૂરી કચરો હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે. પણ એક મિનિટ, અહીંયા એ ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. આપણે કંઈ પણ આયનવાળું ખાઈ લઈએ એટલું જ પૂરતું નથી. કારણ કે એ આયન શરીરમાં શોષાવવું પણ જોઈએ. અને બસ આ જ કામ ગોળ કરે છે. ચણામાંથી જે આયન મળે છે એને શરીરમાં બરાબર શોષવામાં ગોળ મદદ કરે છે. જો ગોળ ન હોય તો ખાધેલું આયન કદાચ એમ જ શરીરમાંથી બહાર નીકળી જાય. એટલે યાદ રાખજો, માત્ર આયન લેવું જરૂરી નથી, એનું શોષણ થવું એનાથી પણ વધુ જરૂરી છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ અને જોઈએ કે આ મિશ્રણ આપણા શરીરના બે મુખ્ય પાયા, હાડકાં અને પાચનતંત્રને કઈ રીતે સપોર્ટ કરે છે. જેમ જેમ ઉંમર વધે એમ હાડકાં નબળા પડવાની ફરિયાદ સામાન્ય થઈ જાય છે. તો જુઓ, કાળા ચણામાં છે કેલ્શિયમ અને ફોસ્ફરસ, જે હાડકાંને મજબૂત બનાવે છે. અને આયુર્વેદ તો એમ પણ કહે છે કે ગોળ સાંધા માટે એક લુબ્રિકન્ટ એટલે કે ગ્રીસ જેવું કામ કરે છે, જે ઘસારો અટકાવે છે. અને હા, આ મિશ્રણમાં રહેલું મેગ્નેશિયમ એ પાક્કું કરે છે કે કેલ્શિયમ લોહીમાંથી સીધું હાડકાં સુધી પહોંચે. અને આજકાલની જીવનશૈલીની બીજી મોટી સમસ્યાઓ, કબજિયાત અને એસિડિટી. ચણામાં જે ભરપૂર ફાઇબર હોય છે એ આંતરડાની સફાઈ કરે છે, તો બીજી બાજુ ગોળ પાચનક્રિયાને તેજ બનાવે છે. અને જે લોકો વજન કંટ્રોલ કરવા માંગતા હોય એમના માટે તો આ બેસ્ટ છે. પ્રોટીન અને ફાઇબરને કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, એટલે વારંવાર ભૂખ નથી લાગતી અને મેટાબોલિઝમ પણ ફાસ્ટ થાય છે. હવે વાત કરીએ શરીરની સુરક્ષા કવચની, એટલે કે આપણી ઇમ્યુનિટીની. આ મિશ્રણ આપણી રોગો સામે લડવાની શક્તિને કેવી રીતે મજબૂત બનાવે છે? આ મિશ્રણ ઝિંક, સેલેનિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. આ બધા તત્વો શરીરના કોષોને ડેમેજ થતાં બચાવે છે. અને ખાસ કરીને અત્યારના પ્રદૂષણવાળા માહોલમાં ગોળના એન્ટી એલર્જીક ગુણધર્મો તો જાણે વરદાન જેવા છે. એ આપણા ફેફસા અને શ્વાસનળીને સાફ રાખવામાં મદદ કરે છે.
જેથી પ્રદૂષણને કારણે થતી શરદી ખાંસી જેવી તકલીફોમાં ઘણી રાહત મળે છે. એટલું જ નહીં, આ કોમ્બિનેશન ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે માસિક ધર્મ દરમિયાન થતી તકલીફો અને નબળાઈને ઓછી કરવામાં મદદ કરે છે અને એ સમયે જે હિમોગ્લોબિન ઓછું થઈ જાય એને ફરીથી બેલેન્સ કરે છે. ટૂંકમાં કહીએ તો આ આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરીને આપણને બીમારીઓથી દૂર રાખે છે. ચાલો, અત્યાર સુધી ફાયદા તો ઘણા જાણ્યા, પણ હવે સૌથી અગત્યનો સવાલ. આનો પૂરેપૂરો લાભ લેવા માટે એને ખાવાની સાચી રીત કઈ છે? ક્યારે ખાવું અને કેવી રીતે ખાવું? આના માટે 3 સૌથી બેસ્ટ રીત છે. પહેલી, સવારે ખાલી પેટે. રાત્રે પલાળેલા 1 મુઠ્ઠી ચણા ગોળ સાથે ખાઓ. આનાથી એનિમિયા દૂર થશે અને આખા દિવસની એનર્જી મળશે. બીજી રીત, સાંજના નાસ્તામાં. શેકેલા ચણા અને ગોળ. ઓફિસથી કે કામ પરથી આવીને થાક ઉતારવા અને તરત જ એનર્જી મેળવવા માટે પરફેક્ટ છે. અને ત્રીજી રીત, વર્કઆઉટ પછી. બાફેલા ચણા અને ગોળ ખાવાથી મસલ્સની રિકવરી ખૂબ જ ઝડપથી થાય છે. પણ હા, થોડી સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. જેમને ડાયાબિટીસ હોય એમણે ગોળ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી. આ મિશ્રણની તાસીર ગરમ ગણાય છે, એટલે ઉનાળામાં ગોળનું પ્રમાણ થોડું ઓછું રાખવું અને હંમેશા યાદ રાખવું, ચણાને પલાળીને જ ખાવા, જેથી પેટમાં ગેસ કે ભારેપણું ન લાગે. શરૂઆત હંમેશા ઓછી માત્રાથી કરવી. તો આખી વાતનો સાર એ છે કે કાળા ચણા અને ગોળ એ પ્રકૃતિ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. એકદમ સસ્તો અને સરળતાથી મળી રહેતો ઉપાય, જેની તાકાત મોંઘામાં મોંઘા મલ્ટીવિટામિન્સને પણ ટક્કર આપી શકે છે. આ સાંભળીને એ વિચાર જરૂર આવે છે કે આપણા પોતાના રસોડામાં જ આવા બીજા કેટલાય સ્વાસ્થ્યના ખજાના છુપાયેલા હશે, જેના વિશે આપણે કદાચ જાણતા પણ નથી. વિચારવા જેવી વાત છે, ખરું ને?